હાય ફ્રેન્ડ, જય વખતે સુચોઈ નાખશી. તો આજે આપણે આવ્યા હતા સ્વામિનારાયણના મંદિરે અને આ છે સ્વામિનારાયણના ચરણો, જેના ઉપર કે જેનો સિક્કો જાય છે તેના ઘરે કોઈ દી ધન અને દોલત ખૂટતે નથી. મારો તો સ્વામિનારાયણના ચરણો ઉપર જ ગયો હતો સિક્કો. તો ચાલો આપણે મંદિરે જઈએ. અને આ છે અમારી શેતાન જાય કે એકલી પગથિયા ચડે છે. તો ફ્રેન્ડ્સ ચાલો આપણે બધા સ્વામિનારાયણના દર્શન કરી. તો ફ્રેન્ડ્સ અમે અંદર ગયા તો મંદિર તો બંધ હતું, એવા માટે આપણે પાછા બારે ફોટો અને વિડીયો ઉતારવા ગયા. અને હા ફ્રેન્ડ્સ, આનો નજારો એટલો સરસ હોય છે ને કે હું તમને શું બતાવું. અને આ અમારી શેતાન હતી તે કે ખૂબ મજાક મસ્તી કરતી હતી. અને હા ફ્રેન્ડ્સ, અમારા બે બહેનોનો લુક તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, આપણે મંદિરમાં આવ્યા તો આયા છે ને મંદિર ખુલી ગયું હતું અને અહીંયા આરતીમાં તો આપણે સારી રીતે દર્શન ન કરી શક્યા, પણ આપણે ઓમ નામ દર્શન કરી લઈ. અને હા ફ્રેન્ડ્સ, મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ હતા સ્વામિનારાયણ, જેનો કે શણગાર એટલો સરસ હતો ને કે હું તમને શું બતાવું. અને મારું તો મન મોહી લીધું હતું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલો સરસ શણગાર છે. અને હવે ચાલો આપણે બધા ભગવાનના દર્શન કરી. હા ફ્રેન્ડ્સ, તમે પણ આ મંદિરે આવ્યા હોય ને તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ફ્રેન્ડ્સ, આપણે ઉપર તો દર્શન કરી લીધા, તો હવે આપણે જશું નીચે. અને અહીંયા છે ને સ્વામિનારાયણનું મંદિર છે, જેમાં કે આપણે જળ ચડાવવાનું હોય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા પણ દર્શન કરી લઈ. અને હા ફ્રેન્ડ્સ, આ આખો સ્વામિનારાયણના મંદિરનો નજારો છે તે કેટલો સરસ છે. અને ફ્રેન્ડ્સ, એકદમ છે ને ડ્રોઈંગ જેવું જ લાગે છે, પણ આ તો રિયલ મંદિર છે. મને તો ખૂબ ગમ્યું, મારું તો મન મોહી લીધું હતું. અને આ મારી શેતાન જે કે થોડાક મજાક મસ્તી કરતી હતી. તમને બે બહેનોને છે ને ઘરે જવાનું મન જ નહોતું થતું એટલી, કેમ કે આમાં ફૂલ ઠંડો પવન આવતો હતો ફ્રેન્ડ્સ. અને આ છે કાંઈક બહારનો નજારો, કેટલો સરસ છે ને ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, અમે બે બહેનો અહીંયા કેટલી મજાક મસ્તી કરી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને હા ફ્રેન્ડ્સ, વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે આગળ જોઈ. અને હા ફ્રેન્ડ્સ, અમારી શેતાન ઘરે જઈ અને ખાવા પીવાનું પણ નહીં માંગે. અને આ રાતનો એકદમ ફાઇનલ નજારો છે, જો કેટલો સરસ હતો ને. અને અમારી શેતાનને તો અહીંયાથી ઘરે જ નહોતું જવું, પણ શું કર્યું ફ્રેન્ડ્સ, ઘરે તો જવું પડે ને. ફાઇનલ લુક છે, તમને કેવું લાગ્યું તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા ફ્રેન્ડ્સ, તમે પણ અહીંયા સ્વામિનારાયણના મંદિરે આવ્યા હો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા ફ્રેન્ડ્સ, હવે ફૂલ રાત થઈ ગઈ હતી, એવા માટે આપણે અહીંયા જ વિડીયો ખતમ કરી છે. અને મારા આવા નવા વ્લોગ જોવા માટે મારા વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, રાધે રાધે. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. બાય, રાધે રાધે.